રથયાત્રા પૂર્વે પ્રસાદ મોકલવાની પરંપરા પીએમ મોદીએ યથાવત રાખી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી મોકલેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો। તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે। આ પરંપરા તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે। નરેન્દ્ર મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય, પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈ સ્વરૂપે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે। દર વર્ષે જગન્નાથ યાત્રા દરમિયાન વડાપ્રધાન પ્રસાદ મોકલે છે। પ્રસાદ સ્વરૂપે દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી, મીઠાઈ મોકલે છે। નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પહિંદ વિધિ કરતા હતા। તેઓ જગન્નાથ ભગવાનમાં અતૂટ આસ્થા ધરાવે છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે અને એ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જે છે પ્રસાદ જે છે તે જગન્નાથ મંદિરે મોકલવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસાદ મોકલ્યો છે અને જે પ્રસાદ આપ જોઈ શકો છો કે દાડમ છે, મગ પ્રસાદ છે, જાંબુનો પ્રસાદ છે, ડ્રાયફ્રૂટ છે, કેરીનો પ્રસાદ છે। આવા અલગ અલગ પ્રસાદ જે છે તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમને જે ધરાવવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ જગન્નાથ મંદિરે તેઓ દર્શન માટે આવતા હતા। રથયાત્રા નિમિત્તે તેઓ પહિંદ વિધિ પણ કરતા હતા અને એ પરંપરા યથાવત રાખી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં જે છે પ્રસાદ અહીંયા ભગવાન જગન્નાથજીના મંદિરે મોકલ્યો છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રથયાત્રા પૂર્વે પ્રસાદ મોકલવાની પરંપરા પીએમ મોદીએ યથાવત રાખી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી મોકલેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો। તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે। આ પરંપરા તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે। નરેન્દ્ર મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય, પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈ સ્વરૂપે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે। દર વર્ષે જગન્નાથ યાત્રા દરમિયાન વડાપ્રધાન પ્રસાદ મોકલે છે। પ્રસાદ સ્વરૂપે દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી, મીઠાઈ મોકલે છે। નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પહિંદ વિધિ કરતા હતા। તેઓ જગન્નાથ ભગવાનમાં અતૂટ આસ્થા ધરાવે છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે અને એ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જે છે પ્રસાદ જે છે તે જગન્નાથ મંદિરે મોકલવામાં આવ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસાદ મોકલ્યો છે અને જે પ્રસાદ આપ જોઈ શકો છો કે દાડમ છે, મગ પ્રસાદ છે, જાંબુનો પ્રસાદ છે, ડ્રાયફ્રૂટ છે, કેરીનો પ્રસાદ છે। આવા અલગ અલગ પ્રસાદ જે છે તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમને જે ધરાવવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ જગન્નાથ મંદિરે તેઓ દર્શન માટે આવતા હતા। રથયાત્રા નિમિત્તે તેઓ પહિંદ વિધિ પણ કરતા હતા અને એ પરંપરા યથાવત રાખી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં જે છે પ્રસાદ અહીંયા ભગવાન જગન્નાથજીના મંદિરે મોકલ્યો છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।